આ ટૂટ્યું છે ના કારણે ખબર ઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશો. આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હવે હમણાં આપણા વ્લોગ નથી આવતા, પણ હવેથી શું છે કે આપણે કામ થોડુંક પૂરું થઈ ગયું છે, એટલે હવેથી આપણા રેગ્યુલરી વ્લોગ આવશે ભાઈ. અને અત્યારે તો હું અહીંયા 4 વ્હીલ પાસે ઊભો ને યાર, મને આ જો અત્યારે દેખાણું આ કેટલાય દિવસ થા તૂટી ગયું છે. અને આ તૂટ્યું છે ના કારણે ખબર એ તમને હમણાં કહું હું, પણ યાર જો અહીંથી એટલો ભાગ ઉપાડી લીધો યાર. આ સાઈડે થોડુંક વહી ગયું છે, અહીંથી આ તૂટી ગયું છે, જો આ તૂટી ગયું છે. અને હવે હમણાં છે ને આપણે રસ્તામાં બહુ ઓલું તકલીફવાળું પાણાના કાંટા આવે છે ને, એટલે હમણાં આ બધું તૂટવાનું કારણ રહે છે. અને તૂટ્યું તો ભાઈ આપણે રોડમાંથી જ એ તૂટવાનું કારણ ભાઈ જો આ છે, આ ટાયર છે ને, આ યાર આપણે છે ને ચાલુમાં જતા હતા અને આ ફાટી ગયું. જો આ પટ્ટો ઉછળી ગયો ને, એ પટ્ટો ત્યાં અડી ગયો ને એમાં તોડી નાખ્યું, એટલે એ તૂટી ગયું છે. અને આ ટાયર આપણે વીક હતું, પેરનું ટાયર હતું, એટલે આ થોડુંક વીક હતું, એટલે આ તૂટવાનું જ હતું. એક નુકસાનમાં ભાઈ આપણે બે નુકસાન થઈ ગયા છે આજ. અત્યારે ભાઈ હવે છે ને આપણે થોડીક રીલ્સ બનાવી છે, તો થોડીક ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી નાખીએ મસ્ત મજાની. અને રીલ્સ બનાવીને પાછો વ્લોગ સ્ટાર્ટ કરીએ, કારણ કે અત્યારે તો વાતાવરણ કંઈક ઘટે ને એવું થઈ ગયું છે. હવે તો ચોમાસું આવે એટલે યાર વરસાદે થાય, એટલે હવે પાછું આપણે કામ ખુલવાનું જ છે. એટલે હવે થોડીક રીલ્સ ઉતારી નાખીએ. ને જો આમાં હવા ઓછી છે. તમને છે ને એક વસ્તુ બતાવું યાર, અમારી ગાડીમાં વધારે તમને શું જોવા મળશે ખબર? જો આ, કારણ કે ભાઈ આપણે ગાડી છે ને આપણે રફ રોડમાં હાલવાની છે, એટલે ધૂળ આવવાની જ છે. એટલે આ ધૂળ અને શું કહેવાય, જો આમ આ તો આ બધું ભરી દીધું, જો આમાં બધી ધૂળ જ ફેરી છે. કારણ કે રફ રોડમાં હાલે એટલે ધૂળની હાવ ડમરી ચડતી હોય, એટલે ગાડી આખી ભરાઈ જ જવાની છે. આપણે એકવાર જઈને આવીએ ગામમાંથી, એટલે ગાડી અહીંયા ઘેરે ધોવી જ પડે આપણે, એટલી ધૂળ ઉડે છે. અને હવે ચોમાસું આવશે એટલે હવે નહીં. અત્યારે ભાઈ છે ને હવે મારે જવું છે, આપણું ટ્રેક્ટર હાલે છે ને અહીંયા પાણી દેવા. અત્યારે મારે આંકવા તો નથી જવાનું, આંકવા તો મારે જવાનું છે બપોરે જમી કાઢવીને આંકવા જાય. અત્યારે ખાલી હું પેલા પાણી અંબાવતો હોઉં. પહેલાં તો ભાઈ આપણે છે ને ઘરના આંબાની કેરી પાકી ગઈ છે, તો એ કેરીઓ ખાતા જાય ને પછી જાય. અત્યારે ભાઈ હવે છે ને મેં સાય લઈ લીધો છે, આગળ થેલીમાં ચા ડીંગી દીધો, અને પાછળ આપણે ગાડીની ડેકી છે ને એમાં પાણીનો બાટલો લઈ લીધો. ને હવે પેલા છે ને ચા ને પાણી દેતો આવું, કારણ કે પવન છે એટલે તમને સંભળાતું તો નહીં હોય. હવે હું પેલા દેતો આવું. ફાઇનલી ભાઈ આપણે છે ને ચા દેવા આવ્યો ને, તો આપણે છે ને અહીંથી આંક્યું તો બાટલો દેખાય ને ઓલે પણ સુધી એટલું હાકીને ભાઈ થાકી જાય ને, એટલે ભાઈને દઈને હવે પાછા છે ને આપણે ક્યારે વ્યા જઈએ. કારણ કે ભાઈ આમાં રોદા લાગે બહુ. કેટલું તો મેં હાકી નાખ્યું છે, 2 કલાક આંક્યું છે આપણે. ભાઈ આપણે ઘરે પોગી ગયા છીએ અને ખાઈ લીધું છે, ને આપણું ટ્રેક્ટર આવી ગયું છે, અને વાગવામાં થઈ ગયા છે 3. હવે છે ને આપણે બીજું કામ છે, જે માંડવીનું બી છે ને આપણે ખોલાવવા જવાનું છે, પણ એ હું બીજા વ્લોગમાં લઈ. તો આ વ્લોગનો એન્ડ કરીએ છીએ. આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ છે નેક્સ્ટ વ્લોગમાં.